કેટલો મસ્ત છે. મારી મમ્મી વાળે છે કા મમ્મી? હા એટલે છે ને અમને હાથ બેસી ગયો છે કારણ કે બટકાને હું ખાધું ને એટલે લગ્ન કરીને હાવ ઠેકી ગયા છે. તમને લગ્ન હે મમ્મી જે માં આવ્યા છે એટલે માં મમ્મી મોટું જો નાસ્તો લઈ આવ્યા છે. નાસ્તો તોડી વાળો પછી મેં કીધું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળો જો કા ધોળી થોડા કિરણ કેને બે વાર નથી આવતી. મિત્રો આપણે છે ને રઈ મામાને એની તો છે ને વાટ જોઈ પણ રઈ મામા આવ્યા નહીં છે કે રીટા માજીને કરે છે ને તો થઈ ગયો કા ઉભા આ બાજુ જો મને વાલો અમારો ઠાકા ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને નો મજામાં તો આપણા બ્લોગ જતા રહે એટલે મજામાં આવી જશે. સૌ પ્રથમ તો પહેલા બધાની જય માતાજી જય જાનમાં. અત્યારે મસ્ત મજાનું સાંજ ઘૂંટાણું થઈ ગયું છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે. જો મિત્રો અંધારું થઈ ગયું છે, થોડું અંધારું થઈ ગયું છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કેવી વાળી છે. અને હમણાં તો જો બહુ લગ્ન કર્યા ને એટલે છે ને અમને હાથ બેસી ગયો છે કારણ કે બટકાને હું ખાધું ને એટલે લગ્ન કરીને હાવ ઠેકી ગયા છે. તમને લગ્નના બ્લોગ જોવાની કેવી મજા જરી કોમેન્ટ કરીને કહી દેજો. અને અત્યારે જો કોઈ ઘરે નથી, ઘરે તો છે મારા બાએ ઘરે છે જે હમણાં ઘંટે જવાની તૈયારી કરે છે અને આપણે છે ને વનડે જવાનું છે તો આપણે છે ને પહેલાં વનડે પોતું મારી મિત્રો આપણે તો જો વનડે તો એ છે ને હજી છે ને પોતું મારવાનું બાકી છે. મેં તો આપણે છે ને વંડાની ક્લિપ દેખાડી દીધી. કેદુનો છે ને વંડાનો નજારો નથી દેખાડ્યો તો તમને બધાને છે ને વંડાનો નજારો દેખાડી દો કેવોક છે ને. જો ગાઈસ કેટલો મસ્ત છે. મારી મમ્મી વાળે છે કા મમ્મી? હા અને આ બધું જો પોતું મારવાનું છે ને મસ્ત મજાના ગુલાબ આવી ગયા છે ને બગીચો જો કેદુનો તમને બધાને બતાવ્યો નથી કેટલો મસ્ત છે. અને મારા રૂપા કાપે છે કાપુ પા બહુ મોટું થઈ ગયું તો એટલે ને અને કાપવું જ પડે થોડાક દે મસ્ત મજાનો બગીચો થઈ ગયો કાપુ પા આ બાજુ જો. તો આપણે છે ને પેલા પોતું મારવાનું છે તો પોતું મારી દઈએ પછી છે ને આપણે ઓલા ઘરે જવાનું છે તો ઓલા ઘરે જઈને જ મળશું. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો અને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલું મજામાં આવી જશો. સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી અને જય જાનભાઈમાં. અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળું છે. જો નાસ્તો લઈ આવ્યા છે. નાસ્તો તોડી વાળો પછી મેં કીધું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું જો હાથી ઘોડા છે અને શ્રીહરિના છે ને હાદા વાટક્યા છે. આજ તો છે ને આખો દી નવરા નથી રહ્યા બ્લોગનું સ્ટાર્ટિંગ કરવા માટે કારણ કે આ છે ને કડિયા આવ્યા હતા ને એટલે તમને બધાને એમ થતું છે આજ છે ને વેશ વિષય બહુ કાંઈ સરખી નહીં હોય. અને કાલ તો છે ને લગ્ન બધા પૂરા થઈ ગયા છે અને બધા બહાર બેઠા છે તો આપણે છે ને થોડોક નાસ્તો લાવ્યા છે ને તો નાસ્તો કરી લઈએ પછી તમને બધાને બહાર કોણ મહેમાન આવશે ને તે પછી તમને બધાને બતાડીશું તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. જમી કરીને તો નવરા થઈ જશે ને અત્યારે છે એક મહેમાન આવી ગયા છે મારા ઘરે બેસવા માટે. ઘણા સમય પછી છે ને આપણી ઘરે બેસવા આવ્યા છે. જોકે આવે તો ખરી ને આજે છે ને હાજી બેસવા આવી છે ઘણા સમય પછી આવી છે કા કૃષ્ણ જો પણ મહેમાન થોડા કહેવાય બી તોય તે જો ક્યાં દુનિયા આજ બેસવા આવી નહીં પછી તારું શું કામ હોય છે લગન ને એવું બધું હોય પછી કાંઈ એમ તો લગનમાં તમે ઘરે દેજો નથી હું તમારા ઘરે હજી પણ આમને આમ બેસવા આવી ને ઘણા સમય પછી. પેલા વન ડે હતા તો પેલા કુવાય હતી ત્યારે આજ તો બેહવા આવ્યા છે. બેહવા જવા હા મન છું છે કાબા અને મારા બાજા બેઠા છે ને થોડી હુતીસ કા થોડા કિરણ કેને બે વાર નથી આવતી પછી ક્યાં હળે જુતી છે ક્યાં હળદ નથી જોઈતી તોય તે હું કામ છે ને એટલું બધું બે વાર નથી આવતી કાબા બા જય માતાજી. હા અત્યારે મસ્ત મજાને એક ફરમાઈશ ને વિડીયો ઓલો કરવાનો હતો નહીં હા તમારા ફરમાઈશ ના વિડીયો દેવા હોય તો કમેન્ટ કરજો અમે તો લઈ છીએ નહીં. એક છે ને નંબર નાખવા છે હમણાં પછી હમણાં લગ્નની સિઝન શરૂ થાય છે પછી એક નંબર નાખ્યો ને એના પર કોન્ટેક્ટ કરી દેજો બધા જેને ફરમાઈશ દેવી હોય ને. હા મિત્રો અત્યારે આપણે મસ્ત મજાના છે ને જમી કરીને નવરા થઈ ગયા છીએ અને જો જે કે છે ને સાંજનો સમય થઈ ગયો હતો ત્યારે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું કરવા મમ્મી જો છે ને થાકી ગયા છીએ કારણે થઈ ગયા છો પણ હે
મમ્મી જય માતાજી જય જાનભાઈમાં. હા હા આજુ એ બ્લાઉઝ નું કાંક કરે છે કા મમ્મી? આજ તો છે ને રવિ મામા બધા આવ્યા છે કા મમ્મી? રવિ મામા કઈ બાજુ ગયા? રીટા માસી ઘરે ગયા છે. જો અમારા રવિ મામા છે ને રીટા માસી ઘરે ગયા છે અને આ કેટલું છે ને એ તો તમને બતાડી દઉં. તો કે છે ને આજ તો બહુ જાજુ શનિવાર છે. જુઓ મિત્રો એટલો ઉપર સુધી આ બાજુ લઈ લીધું છે અને આ બાજુ પણ એટલું સણાઈ ગયું છે. અંદર તો છે ને કાંઈ લાઇટ બાઇટ તો છે નહીં એટલે એમને તો કાળું કાળું બધું આવશે. જો કે દિવસે છે ને આપણે નવરા હશે ને તો દિવસે તમને બતાડી દઈશું. અને છે ને ઓલું ઘંટી શરૂ છે ને એટલે કાંઈ બહુ છે ને ક્લિયર સરખો અવાજ નહીં આવતો હોય. ડ્રીમમાં આવ્યા તો ઘરનો માહોલ કાંક આપણો છે ને આવો છે બહુ સરખો આસતો નહીં હોય કારણ કે આ છે ને બહુ સરખું રાખે નહીં કારણ કે કડી આવ્યા હોય એટલે બધા છે ને આડા હવા કામમાં હોય. અહીં કેવા થઈ ગયા નથી ને આજ તો મારા મમ્મી ભાઈ આવ્યા છે એટલે મારા મમ્મી મોટું જો હા પણ હજી તો મારે વાર છે ને. જો મિત્ર એક હસી મજાક વાતો હાલી રહી છે અને કાલ તો છે ને લગ્ન કરીને આપણે પણ થઈ ગયા હતા ને આજ તો છે ને આપણે સ્કૂલેથી પણ વહેલા આવ્યા હતા કારણ કે ઘરે બધું કામ હોય તો કે બપોરે વ્લોગનું સ્ટાર્ટિંગ કરવું હતું પણ બપોરે છે ને કાંઈ નવરાય રહી નહીં. આજ તો આપણે માળામાં પણ શરૂ હતું આપણે જ્યાં નહોતા માળા બનાવ. હવે છે ને નિંદર આવે છે તો રવિ મામાની આવશે ને તો ત્યારે લોકો જાગતી છે ને તો વ્લોગ શૂટ કરી વાળે નકર તો કાલે સવારનો બ્લોગ શૂટ કરીશ એને તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. એમ થતું છે કે આ બ્લોગ કેમ આમ ઘડી કામ એન્ડ કરી દીધો તો ના એન્ડ નથી કર્યો કારણ કે ઢોળી છે ને પગાર આવ્યો ને તે મારા બાઈ છે ને ઢોળીને પૈસા આપ્યા લે પણ રોસો શું કામ કાટલો ભાઈ રોવે છે કાંઈ નહીં જો તો એમાં થોડું રહેવાનું હાચી વાત કા કૃષ્ણા કેમેરો સાફ કરવો પડશે. દાંત કાઢે છે એને ખબર પડશે આમ જોત પણ હવે કેમેરો સાફ કરી નાખું જોત પણ કાંઈ ખબર નથી પડતી રોજ એક શું કરે છે કા કૃષ્ણા. અને હોળી તને પગાર આવ્યો કેટલા રૂપિયા આપ્યા બાઈએ? 10 રૂપિયા આપ્યા. આ તે તો તાર ઘણું થઈ ગયું તાર ભાગનું થઈ ગયું. બે બબલા આવી જાય છે કાબા ઠીક તો 10 રૂપિયા ગણાય. 10 રૂપિયા હું છે 10 રૂપિયા આમાં જો ફોન આવ્યો છે કા હા બધા જો ગ્રુપ વિડિયો શરૂ છે. લાઈટ બંધ કરવી પડશે જો બધા રેખુ માસી ને બધા છે કા બુઆ છે પછી અમારા કાકા છે જસુ કાકા છે રેખુ માસી છે નીતો છે બ્લોગ ઉતારી છે ને અને જો દે કાકી જોડાણા મારા બા હોય છે જો હરકું પણ દેખાતું નથી આમાં જો હવે દેખાણું રેતા રેતા બધા જોડાય છે. વિજય ફૂલ જો ધુના ફૂઈ જોડાણા અત્યારે તો જો મિત્રો છે ને ગ્રુપમાં ફોન આવ્યો છે ત્યારે છે ને વાતો કરે છે એમ એટલે છે લાઈટ ચાલુ કરવી પડશે. ધોળી છે ને પગાર આવ્યો ને તે મારી ભાઈ 10 રૂપિયા એટલે છે ને એ રોઈતી એને ખાટલો હોય તો રોઈતી હતી. મિત્રો આપણે છે ને રવિ મામાને એની તો છે ને વાટ જોઈ પણ રવિ મામા આવ્યા નહીં છે કે રીટા માસીને ઘરે છે ને બેસી ગયા છે કા મમ્મી. અને જો છે ને હોવાની તૈયારી કરી છે અને નીંદર પણ છે ને આપણને બહુ આવે છે કારણ કે થાકી ગયા છે એટલે કા મમ્મી. તું થાકી ગઈશ અમે નથી થાકી ગયા તું ક્યાંય નહીં થાકી ગયા કરશો હું કામ કરી ઊંચે વળગે થાકી ગઈશ. મિત્રો પગ ને એવું દુખે તને મેં સરખો પૂરો નથી ખાતો. તગાર અંબાવા આવી તો ખબર પડે થાય જશે નથી થાય. તો મિત્રો બાંધવાનું શરૂ થઈ ગયું છે તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો.